गाय देखो ना, देखो ना गाय, देखो ना गाय, देखो ना क्या है ये गाय, देखो ना गाय। તો ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ અમરાબાદ ફોરેસ્ટ રિઝર્વ મિત્રો, અમરાબાદ ટાઈગર રિઝર્વ જે તેલંગાણાની અંદર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું જંગલ, એ પણ વાઘ માટે, એ અમે જોઈ આવ્યા છીએ. એના ઓલરેડી આપણે બ્લોગ અપલોડ કરી દીધા છે. પ્લીઝ મિત્રો એ બ્લોગ જોઈ આવો, એટલા મસ્ત બ્લોગ શૂટ થયા છે મિત્રો જેની ન પૂછો વાત. તો ઓલરેડી આપણી ચેનલ ઉપર આવી ગયા છે, નામ છે અમરાબાદ વાઘનું જંગલ, એ એનું ટાઇટલ છે, જે જોવાનું ભૂલતા નહીં. અને ભારતનું બીજા નંબરનું ટાઈગર રિઝર્વ. ચાલો મિત્રો બ્લોગને કન્ટિન્યુ કરીએ. वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. તમે જો વિડીયો જોવા માટે આવી જ ગયા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ મારી દો, લાઈક કરી દો, શેર કરી દો. કેમ કે આપણે ડેઈલી વ્લોગની અંદર આજે 96મો દિવસ છે. તમે આ જે વ્લોગ જોવો છો ને 96મો વ્લોગ છે. આની પહેલાંના 95 વ્લોગ, ડેઈલી વ્લોગ ન જોયા ને તો જોઈ આવજો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. સવારમાં આપણે ભાઈ 7 કિલોમીટર ચાલી આવ્યા છીએ, એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. નાહી ધોઈને ફ્રેશ થઈને ભગવાનની પૂજા કરીને નાસ્તો કરીને આવી ગયા છીએ દુકાને. આ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ કરી દો. મસ્ત મજાના નવા નવા બ્લોગ આવવાના છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે, 11:30 થઈ ગયા છે. તો આપણે મોરિયનને લઈ આવીએ ને આજે છે ને મોરિયનને લઈને પાછા જાશું મારુતિના શોરૂમે, જ્યાં આપણે ગાડી સર્વિસ કરાવી હતી. આપણે કહેવાય ને બધું જે કામ કરાવ્યું હતું ત્યાં છે ને મારું લાયસન્સ ને પાન કાર્ડ ને બધું વગેરે વગેરે ત્યાં પડ્યું છે. એ બધું લઈ આવીએ. આજે જ લેવા જવું પડશે કારણ કે એ ભૂલાઈ જાય છે. તો ચાલો હું જાઉં ફટાફટ, મોરિયનને લઈ લઉં અને ત્યાંથી જઈએ આપણે. અને જો ભાઈ, આ ભાઈ તૈયાર થઈ ગયા છે સાથે આવવા માટે. તારે આજે નથી આવવાનું, નથી આવવાનું. નહીં 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 અપાવું, નહીં અપાવું. મારી પહેલાં ગાડીમાં બેસી ગયો. જો જ્યારે હોય ત્યારે આગળ થઈ જાય. આજ નથી લઈ જાઓ કેમ કે હવે તડકો બહુ પડે છે ને એટલે નથી લઈ જાઓ. આટો મરાઈ દઉં ખાલી. રસ તારે અહીંયાથી શું લેવું છે? જયભાઈની દુકાનેથી. હા મિત્રો, શિવમ સેન્ટર ભાઈને આજ છે ને કંઈક ચોકલેટમાં રોડવી દેવાનું છે વિરેશને. 7871113939. બરાબર મિત્રો, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ગાડી નવી અને જૂની જે લોકો લેવા માંગતા હોય અવશ્ય કોન્ટેક્ટ કરો. ભાઈને લોલીપોપ અપાઈ દીધો છે, હવે એ જશે ઘરે. ઓકે ડન. ભાઈને લોલીપોપ અપાઈ દીધી ને હું ઘરે જાઉં છું, ઘરે જાઉં છું કરીને થાય છે. મને કાગળિયું દેવા આવે છે. જો ભાઈ લોલીપોપમાં રોડવી ગયું છે. ભાઈ તડકો બહુ છે ને એટલે નથી લઈ જાઓ. તો ભાઈ કાલે મેં જોયું ભાઈ બહુ તડકો પડતો હતો એટલે વિરાંશને નથી લઈ જાઓ. કેમ કે મોરિયનને લઈને પાછું આપણે મારુતિનું સર્વિસ સેન્ટરે જવું છે, એ થોડુંક આઘું છે અહીંયાથી. એટલે છે ને આ વખતે આજથી નથી લઈ જાઓ ભાઈ. મિત્રો મોરિયનને લેવા જાવ, હમણાં થોડોક સમય હતો ને તો મેં કીધું ગાડી જોતા હોઉં ભાઈ. 10-15 દિવસથી ગાડી જોઈ નહોતી. ગાડી જોઈને ગાડી ઉપર કેટલી ધૂળ ચડી છે જો મિત્રો, ચેક કરો ભાઈ સાહેબ, કેટલી ધૂળ ચડી. જોવો તો ખરા ભાઈ. ઓહો હો હો હો. જે બીક હતી ને એ જ લાગી આવી. જો મિત્રો મને ખબર હતી હવા ઓછી થઈ જશે આગળના ટાયરમાં. ચેક કરો જો, આમાં ઓછી થઈ ગઈ. કેટલા 10-12 દિવસે આ ગાડી જોઉં છું. 15 દિવસ થઈ ગયા હશે. આવ્યો છું ને તો થોડોક સેલઅપ મારી જાઉં. થોડુંક 15 દિવસથી ગાડીનો સેલઅપ જ નથી માર્યો. આઈ થિંક આનો સેલ ઉતરી ગયો છે. જો ગાઈસ ગાડીની અંદર આવી ગયો છું ને સેલઅપ મારીએ ભાઈ. ઓ ભાઈ સાહેબ ચેક કરો ભાઈ. ગણપતિ બાપા, બજરંગદાસ બાપા, નીમ કરોલી બાબા, ખંભલાઈમાં જય હો જગદંબા. વાહ ભાઈ વાહ. સેલેબને એવું મારી દીધું છે, થોડીક રાઉસ પણ કરી લીધી છે, આગળ પાછળ કરી લીધી છે. ચાલો હવે આપણે જાશું મોરિયનને લેવા. એ પહેલાં છે ને ભાઈ આપણે ઝાડવા વાવ્યા છે ને એ બધા તમને બતાવી દઈએ. બધાને પાણી પાવાનું છે અને આમાં છે ને ભાઈ આમાં આપણે શું કહેવાય ખાતરે નાખવાનું છે. આપણા આંબામાં જો કોર ફૂટ્યા છે ભાઈ. નવો આંબા પહેલાં કોર આવી ગયા છે. આમાં આવશે કેરી. આમાં આવ્યા છે, આમાં નથી આવ્યા કે આમાંય નથી આવ્યા, આમાં નથી આવ્યા. આ લીંબુડીમાં લીંબુ નથી આવતા. લોક કરો મિત્રો. ઘણા દિવસથી ચાલુ નહોતી કરીને તો ઘડીક ચલાવી લીધી, એસી પણ ચલાવી લીધું, બધું ચેક કરી લીધું. ભાઈને લેવા આપણે જઈએ, મોરિયને લેવા. કન્ટિન્યુ. A few moments later. આવો મહારાજા આવો, આવો ઉપર આવો. મારે જવું હતું ગાડીની સર્વિસ સેન્ટરે પણ ઘરે પાછું આવવું પડ્યું. આવો. ક્યાં ગાય? આવો. પૂછો આ ભાઈ શું સ્કૂલમાં કાંડ કર્યા છે? કીધું મેં
શું કીધું? રવિએ શું કર્યું તને? પાડી નાખ્યું. પછી શું કર્યું? એમ કે મારા પપ્પા ખીજાશે એને કઈ કિસ કા કરના સુનેગા? જોરથી બોલ. નહીં સુનેગા. મારુતિના સર્વિસ સેન્ટરે જવું હતું. આધાર કાર્ડ, પાન કાર્ડ, પછી લાયસન્સ એ બધું ત્યાં પડ્યું છે. પણ મોરિયનભાઈનું થોડુંક હતું ને તો ઘરે પાછું આવવું પડ્યું. અને ભાઈ તડકો તે બહુ આવ્યો છે ભાઈ, બહુ એટલે બહુ તડકો છે. તો ઘરે પાછો આવી ગયો. હમણાં મને ટ્યુશનમાં મૂકવા જઈશ ને ત્યારે લઈ આવીશ. ત્યારે તડકો તો બહુ જ હશે. 1 hour later. લગાડે મિત્રો. ભાઈ સવારે કાંઈ નાસ્તો નહોતો કર્યો એટલે બપોરે થોડુંક જમી લઈએ. આજે બપોરે શું જમવામાં બનાવ્યું છે પૂછીએ. ભાઈ ચાવલ, મારું ફેવરેટ શાક. વાહ. અહીંયા રોટલી બની રહી છે ગાઈસ. 2 hours later. लागे जे कमेंट करजो गाइस. ओ भाई साहब ये कौन जा रहा है? मोरियन का फ्रेंड है भाई. क्या नाम है तेरा? तन्मय. वाह भाई वाह, गुड बॉय. भाई बाय बाय बोल दो. 2 hours later. ચલો ગાઈસ, 5 વાગી ગયા છે. મોરિયનને ટ્યુશનમાંથી લઈ આવું. અને મિત્રો ફોન લઈને નથી જતો કેમ કે ફોનમાં બેટરી ડિસ્ચાર્જ થઈ છે. ફોન ચાર્જિંગમાં મૂકીને જાઉં છું. ફટાફટ મોરિયનને લઈને આવું. પાણી પી લો. એવી રીતે શું બનાવ્યું? એવી રીતે શું બનાવ્યું? ઘર બનાવ્યું? બતાવો તો તારું ઘર ક્યાં છે? ઓ ભાઈ સાહેબ, વિરાંશે બનાવ્યું? વાહ. અહીં લેતા તો તારું ઘર, અહીં લેતા તો. શું કરે વિરાંશ? તું શું કરે? જોરથી બોલ. મારી આટલું ઘર બનાવે? વાહ વિરાંશ. ઓ ભાઈ સાહેબ, થેન્ક યુ વિરાંશ. A few moments later. તો ફાઇનલી મિત્રો કંઈક અલગ જ પ્રકારના વેધર સાથે અત્યારે નીકળી ગયો. પાછળ જો કંઈક વાતાવરણ અલગ જ છે. 6 વાગે ઘરેથી નીકળ્યો ને તો પાછો ઘરે આવ્યો ગયો. કારણ કે કંઈક તડકો જેટલો લાગતો હતો. પાછો 6:30 નીકળ્યો. મસ્ત મજાના વ્યૂ સાથે નીકળી ગયો છું ચાલવા માટે. કન્ટિન્યુ. Two hours later. તો મિત્રો રાતના વાગી ગયા છે ભાઈ 9:30. અને ભાઈ આજે છે ને કેટલા કિલોમીટર ચાલી ગયો ખબર છે? આજે ભાઈ હું 17.5 કિલોમીટર આજ ચાલી ગયો છું. 20,945 સ્ટેપ ચાલ્યો આજે. દેખો ના ગાઈઝ, દેખો ના. મિત્રો આ વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. આજના વ્લોગમાં આટલું મિત્રો. ભાઈ આજે છે ને બહુ હેક્ટિક દિવસ હતો ભાઈ. કેમ કે 20-22 દિવસથી હું રનિંગ કરું છું ને, તો આજે બહુ એટલે બહુ થકાનવાળું લાગ્યું ભાઈ. માંડ દિવસ ગયો આજે. આ વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય ને તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો મિત્રો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.